वडोदरा महानगर पालिका की बेदरकारी और गंभीर पूर्व लापरवाही की बदौलत आज तापी जिला के खंभाला गांव से आई वैसी लग्जरी की पिकनिक बस एक ड्रेनेज के गड्ढे में जा फंसते हुए विद्यार्थी काफी हैरान परेशान बने थे। वडोदरा म्यूनिसिपल कॉर्पोरेशन की अक्सर लापरवाह और बेदरकारी भरी कामगिरी के कारण अक्सर निर्दोष नागरिकों को ही शिकार होना पड़ रहा है। शहर के अमित नगर कारेली बाग ब्रिज के पास तापी जिला के खांभला गांव की लग्जरी बस में सवार वैसे स्कूली बच्चे पिकनिक के लिए वडोदरा कमाटी बाग आए हुए थे। ऐसे में ड्रेनेज की कामगिरी सही तरीके से नहीं करने के कारण ये लग्जरी बस ये गड्ढे में जा फंसी थी, जिसको लेकर स्थानिक विस्तार में हलचल का माहौल पैदा हुआ था। जाहिर सी बात है कि छोटे स्कूली बच्चों से भरी वैसी ये लग्जरी बस गड्ढे में जा फंसते हुए विद्यार्थियों की भी काफी परेशानियां दिखने को मिली थी। ऐसे में सामाजिक कार्यकर्ता कमलेश परमार तथा अन्य लोग भी दौड़े चले आते हुए बच्चों को सही सलामत लग्जरी बस से बाहर निकाला गया, जहां ये घटना के साथ गंभीर दुर्घटना टली थी। ऐसे संदर्भ में आज सामाजिक कार्यकर्ता कमलेश परमार ने कहे जाते वैसे कॉन्ट्रैक्टर की भ्रष्टाचारी कामगिरी की पोल खोलते हुए गंभीर प्रहार किए थे। सर क्या दिया आव्या जो तापी जिल्लामांथी આવ્યો तारे कणनी बस फसाई थी। હવે તાપી જિલ્લાથી આવીને કમાટી બાગ ગયા, ત્યાંથી અમદાવાદ જવા નીકળ્યા ત્યારે આ રસ્તામાં ગ્રાવલ નાખેલો એના પર ફસાઈ ગઈ। તાર રોડ વિશે તમે શું કહેશો? રોડ વિશે તો સિટીની અંદર એટલે સારો રહેવો જોઈએ। આ અમારા બાળકો સાથે હતા એમાં હેરાન થયા અમે। અને જો બસ પલટી ખાઈ જાત તો ઘણું નુકસાન થાય, અમારે જવાબ આપવા મારે પડશે। તો સરકારને શું કહેશો અને કોર્પોરેશનને? કોર્પોરેશનની બેદરકારી કોર્પોરેશનની બેદરકારી કહેવાય કે આટલું બધું ટ્રાફિક 24 કલાક ચાલતો હોય કે આવો રસ્તો ન ચાલે। વડોદરા શહેરમાં આવેલ જે અમિતનગર બ્રિજ પાસે જે ગઈકાલે મીડિયાના માધ્યમથી અમે જે ઉજાગર કર્યું હતું કે જે આ જગ્યા ઉપર જે ડ્રેનેજની કામગીરી ચાલુ છે આની અંદર કંઈક ને કંઈક મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે। આજે જે કહેવાય છે કે તાપી જિલ્લાની જે બસ હતી આ નાના નાના ભૂલકાઓ લઈને કમાટી બાગ ખાતે પ્રવાસે આવી હતી, ત્યારે બસ જે ખાડામાં કૂદકાઈ ગઈ હતી ત્યારે અમે રેસ્ક્યુ કરીને તે નાના નાના બાળકોને બસમાંથી બહાર કાઢ્યા। પરંતુ હકીકતની બાબત એ છે કે વડોદરા શહેરનું નામ જે ખડોદરા નગરી પડ્યું છે આનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરના જે કોન્ટ્રાક્ટરો છે આ કોન્ટ્રાક્ટરો પર કંઈક ને કંઈક નજર રાખવામાં નથી આવતી। સાથે જે કહેવાય છે કે જ્યારે ખાતમુહૂર્ત કરવાનો છે ત્યારે ઘણા કોર્પોરેટરો ધારાસભ્યો ખાતમુહૂર્ત ને ખાતામુહૂર્ત કરતા હોય છે, પરંતુ જ્યારે કોઈ આવી કોઈ ઘટના ઘટતી હોય છે અથવા તો કોઈ અકસ્માત થતો હોય છે ત્યારે કોર્પોરેટરો ધારાસભ્ય જોવા પણ નથી આવતા। અને વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે કે કહેવાનો મતલબ કે આ ત્રણ પાર્ટી જે કોન્ટ્રાક્ટર છે, અધિકારીઓ અને નેતાઓ, આ ત્રણ જણની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થાય છે, ત્યારબાદ ખાતમુહૂર્ત થતું હોય છે અને ત્યારબાદ જ્યારે કહેવાય છે કે ઉદ્ઘાટન કરવાનું હોય છે અને થોડા દિવસોની અંદર જ જ્યારે આ ભ્રષ્ટાચાર ઉજાગર થતો હોય તો વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને અમારી ખાસ અપીલ છે કે આ રોડ પર જે નાના નાના બાળકોની સ્કૂલો છે, ટ્યુશન ક્લાસીસ છે, સાથે જે મેડિકલ સ્ટોરો છે, એટલે ખાસ કરીને આ ડ્રેનેજની કામગીરી થઈ છે એની અંદર જો કદાચ કોઈ ભ્રષ્ટાચાર હોય તો ચોક્કસથી આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, એવી અમારી ખાસ માંગણી।